વેલકમ બેક. વિરામ બાદ સમાચારોમાં આગળ વાત કરીએ. અમદાવાદમાં ઠંડી સાથે પ્રદૂષણમાં વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં AQI 200ને પાર પહોંચ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં 200ને પાર એર ક્વોલિટી ઇન્ડેક્સ જોવા મળ્યો છે. પ્રદૂષિત હવાના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. SG હાઈવે પર ધુમ્મસ થતા વિઝિબિલિટી ડાઉન થઈ હતી. તો અમદાવાદમાં પ્રદૂષણમાં પણ વધારો જોવા મળ્યો છે. પ્રદૂષિત હવાના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. દિલ્હી બાદ અમદાવાદમાં સતત એર પોલ્યુશન જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકો જ્યારે પોતાના ઘરની બહાર નીકળે તો એ હવા પ્રદૂષિત પોતાના શ્વાસમાં લઈ રહ્યા છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે અમદાવાદમાં સતત એક સપ્તાહ કરતાં વધારે સમયથી એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો 200 ઉપર જે છે નોંધાઈ રહ્યો છે. અને હાલની જો વાત કરવામાં આવે જે પ્રકારના અમદાવાદમાં એ દ્રશ્યો જ્યાં SG હાઈવે એ થલતેજ વિસ્તાર એ પકવાન વિસ્તાર સાથે અલગ અલગ વિસ્તારોમાં એ ધુમ્મસભર્યું વાતાવરણ અને તેની વચ્ચે એ એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો એ ચિંતાજનક છે એ આવી રહ્યો છે. કારણ કે સતત 200 ઉપર એ આંકડો આવો એ ખૂબ ગંભીર બાબત, એ ચિંતાનો વિષય કહી શકાય છે. અને ખાસ કરીને એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડાની જો વાત કરવામાં આવે તો 0 થી 50 જે આંકડો જે છે એ સારો કહેવામાં આવે છે, જ્યારે 50 થી 100 એ મોડરેટ, એટલે એનાથી થોડોક નીચી કક્ષામાં જે આવે છે એ આંકડો. અને 100 થી 150 એ પૂર ગણાય છે, જ્યારે 150 થી 200 અનહેલ્ધી અને 200 થી ઉપર 300 સુધીનો આંકડો એ ગંભીર, અને 300 ઉપરથી જે આંકડો આવે છે એ અત્યંત ગંભીર કહેવાય હોય છે. જે પ્રકારે અહીંયા આ ઓનલાઈન આંકડો જોઈ શકાય છે, એમાં આપણે આ બતાવી રહ્યો છું. આ અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો કે જ્યાં જનરલ આપણે વાત કરીએ તો 202 ઉપર આ આંકડો જે છે એ આવી રહ્યો છે. એટલે કે અમદાવાદનું જે હવા પ્રદૂષણ જે છે એ ગંભીર અત્યારે હાલમાં અહીંયા જોવા મળી રહ્યું છે. અને તેની સાથે જો આપણે થલતેજની વાત કરીએ તો થલતેજનો આ આંકડો જે છે કે જે 153 આવી રહ્યો છે, એટલે કે 150 ઉપરનો આંકડો છે એ અનહેલ્ધી કહેવાય છે. એટલે કે SG હાઈવે ઉપર આ થલતેજ વિસ્તારમાં રહેતા લોકો જે શ્વાસ લઈ રહ્યા છે એ શ્વાસ અત્યારે હાલ અનહેલ્ધી જે છે એ કહેવાય રહ્યો છે. અને ખાસ કરીને જ્યારે પીરાણા વિસ્તાર કે અન્ય જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની જો વાત કરવામાં આવે કે જ્યાં હવામાં એ પ્રદૂષણ એ ભળતું હોય છે, ત્યાં આ આંકડો જે છે એ વધારે એ હોવાની એક શક્યતા જે છે એ સેવાઈ રહી છે. એટલે કહી શકાય છે કે સતત આ એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો જે પ્રમાણે નોંધાઈ રહ્યો છે તેને કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચોક્કસથી અલગ નાણાં ફાળવીને એ પ્રયાસ કરતું હોય છે, પરંતુ એ પ્રયાસ છતાં પણ જ્યારે આ પ્રકારનો આંકડો આવે, અમદાવાદની સ્થિતિ આવી હોય અને દિલ્હીની સરખામણીમાં અમદાવાદની સરખામણી થતી હોય હવા પ્રદૂષણને લઈને, ત્યારે એ ચોક્કસથી એ ચિંતાનો વિષય છે, એ વિચારવાનો વિષય છે કે એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો કઈ રીતે ઘટાડી શકાય, જેથી કરીને લોકો એક સ્વચ્છ શુદ્ધ એક શ્વાસ લઈ શકે અને નિરોગી રહી શકે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.